અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા, ઉત્તાનપાદ રાજા, બે પત્નીઓ, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કર્યો, પ્રત્યેક જન્મ લેનારો જીવ એ ઉત્તાનપાદ હોય છે. પગ ઉપર ને માથું નીચે, દરેકનો જન્મ એ રીતે થાય. ઉત્તાનપાદ અને જન્મે એટલે બે વૃત્તિઓ સામે આવે, રુચિનો માર્ગ અને નીતિનો માર્ગ. અને બધાને જેમ સહજ હોય, રુચિ પ્રિય છે, નીતિ અપ્રિય છે. એક ઈચ્છાનો માર્ગ, ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રિયનો માર્ગ. એક છે ઈચ્છાઓનો માર્ગ અને બીજો છે નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ. અને રુચિને હંમેશા નવું ને લેટેસ્ટ એટલે કે ઉત્તમ ગમે, તેને પુત્ર છે ઉત્તમ. અને નીતિને શાશ્વત ગમે, એટલે પુત્ર છે ધ્રુવ. બાળકો રમી રહ્યા હતા પિતાની પાસે, અને ઉત્તમ ચાલતો ચાલતો ધીમે રહીને પિતાના ખોળામાં ચડી ગયો. ધ્રુવે જોયું, અરે આ બેઠો છે મારો ભાઈ, તો હું બેસું. અને જ્યાં ધીમે રહીને બેસવા જાય, દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો, ખેંચીને ફેંક્યો. કહ્યું, પિતાના ખોળામાં બેસવું છે? જા, વનમાં જા, તપ કર, પ્રભુને પ્રસન્ન કર. અને પ્રભુ પ્રસન્ન થઈને માંગવાનું કે ને તો માંગજે કે તું મારા કુખે જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસી શકે. અને જ્યારે આવા કટુ શબ્દ સાંભળ્યા, ધ્રુવજીના આંખમાં આંસુ છલકાઈ ગયા. રડતા રડતા પોતાની માં સુનીતિ પાસે આવ્યા અને સુનીતિને આખું વૃત્તાંત કહ્યું કે આ રીતે સુરુચિએ કહ્યું, માતાએ આમ કહ્યું. આ તો સુનીતિ છે ને. સાધારણ માં હોય તો ચાલો હું જોઈ લઉં છું, ઝઘડો કરવા જાય. આ સુનીતિ છે. એટલે જ કહ્યું, જ્યાં જે સમાજમાં આદર્શ માતાઓ હશે ને, ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. શ્રેષ્ઠ માતાઓ શ્રેષ્ઠ બાળકો સમાજને અર્પિત કરે છે. કહું, બેટા હું તો એમ કહીશ કે તારી સાચી માં સુરુચિ છે. ના, એને તો એમ કહ્યું કે વનમાં જા, ભગવાન મેળવ. હા બેટા, આજ સુધી જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ કહી છે. બેટા, એવા ખોળામાં બેસવાની ઈચ્છા ન રાખીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને ક્યારેય કોઈ ઊભું ન કરી શકે. જા બેટા, વનમાં જા, પ્રભુને પ્રાપ્ત કર. અને 5 વર્ષનો ધ્રુવ ઘરથી નીકળે છે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આ આવેશમાં આવીને તો નથી જતો ને, ક્યાંક આવેશમાં આવશે ને ત્યાં ગભરાશે ને પાછો આવશે. લાવો પરીક્ષા કરો. જઈને ડરાવ્યો, અરે વનમાં જાય, ઘનઘોર પશુ હશે, હિંસક પ્રાણીઓ તને મારી નાખશે. હવે તો એક જ સંકલ્પ છે, પરમ પિતાની ગોદમાં બેસવું છે. દ્રઢતા જોઈ, વિશ્વાસ જોયો, ત્યારે નારદજી પોતે ગુરુ બની દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો ધ્રુવને. લે જા, મધુવનમાં જઈને વ્રજમાં તપ કરજે. યમુનાજીનો પાવન કાંઠો છે અને ત્યાં તપ કરજે, યમુનાજીના પાન કરજે અને આ મંત્રનો પાઠ કરજે. અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા અને ધ્રુવજી ચાલ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કયા છે મધુવનમાં? પહેલા તો ફળ આરોગીને તપ કરે છે, પછી પતાવ આરોગીને તપ કરે છે, હવે કેવલ યમુના જળના પાન કરે છે. એક પગ પર બીજો પગ ચડાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય ના અખંડ જાપ ધ્રુવજી કરી રહ્યા છે. અને હવે તો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો, કારણ કે એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. અને જ્યારે આત્મભાવ સિદ્ધ થયો અને સર્વમાં આત્મભાવ સિદ્ધ થતા ધ્રુવજીએ પોતાના શ્વાસોને રોક્યા તો ત્રિલોકની શ્વાસ રોકાવા લાગી. ઇન્દ્ર ગભરાયો, ક્યાંક મારા ઇન્દ્રલોકને કોઈ ન લઈ લે. દોડતા ગયા ભગવાન પાસે. ભગવાન કહે, આ કોઈ ઇન્દ્રલોક માટે નહીં, મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા. પરમાત્મા આવતા જ હૃદયમાં આનંદ 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 વ્યાપી ગયો ધ્રુવજીને. અને થોડી ક્ષણોમાં પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા ધ્રુવજી. અને નેત્રો ખોલ્યા તો જે મનમાં હતા એ સામે ઉભેલા દેખાયા. ચતુર્ભુજ નારાયણ રૂપે પરમાત્મા સામે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્ કિલ શક્તિધર સુદામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવત્ત ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ, આપ જ વાણી થકી બોલાવડાવો છો. પ્રભુની સ્તુતિ કરી છે ધ્રુવજી, અદ્ભુત સ્તુતિ કરી છે. પ્રભુ, અમે સ્તુતિ નથી કરતા, વાણી રૂપે આપ જ છો. અમે આપની સેવા નથી કરતા, આપ જ શક્તિ રૂપે દોડાવો છો. કરનારા આપ જ છો. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં તો કહીએ ને, પ્રભુ કૃપા કરીને સેવા લે છે. હું સેવા કરું છું એમ નથી કરતા બોલતા, એમ કહીએ પ્રભુ સેવા અંગીકાર કરે છે. કરાવનારો એ જ છે. આપણે એમ કહીએ ને કે બધું ભગવાનની ઈચ્છાથી થાય. તો ઘણી વાર લોકો પ્રશ્ન કરે, તો અમે પાપ કરીએ પણ ભગવાનને કરાય ના કહેવાય? પુણ્ય પોતે રાખી લે, પાપ અમારા માથે. બધું ભગવાન કરાવે નો અર્થ, કારમાં એન્જિનની જેમ ભગવાન છે. એન્જિનને કારણે કાર ચાલે છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ. કર્મમાં તું સ્વતંત્ર છું એમ ભગવાન કહે છે. પણ એ કર્મ કરવાની શક્તિ એટલે કે જોવાની શક્તિ ભગવાન છે, પણ શું જોવું એના માટે આપણને છૂટ આપે છે. અને જેવું કરો પછી ફળ એવું છે. બોલવાની શક્તિ ભગવાન, પણ શું બોલવું એના માટે છૂટો. તું જેવું બોલીશ એવું ફળ મળશે. ચાલવાની શક્તિ ભગવાન, ચાલીને ક્યાં જવું એ તારે નક્કી કરવાનું. એમાં તો એટલે બધું ભગવાન કરાવે. એટલે કરવાની શક્તિ ભગવાન છે, શું કરવું એના માટે જીવ સ્વતંત્ર છે. અને કર્યા પછી શું ફળ મળશે એના માટે પરતંત્ર છે.
મહાફલેષુ કદાચન, ફળમાં પછી તારું નહીં ચાલે, કરવામાં બધું તારા હાથમાં છે. એટલે મેળવવામાં બધું વિચારીએ છે, પણ કરતી સમય માણસ નથી વિચારતો. અહીંયા ધ્રુવજી કહે કે આપ જ કરાવનારા છો. મહાપ્રભુજી તો કહે તપથી ભગવાન નથી મળ્યા, યમુનાજીની કૃપાથી મળ્યા છે. કારણ કે મધુવનમાં જઈને યમુના પાન કરીને તપ કર્યા છે. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં તો યમુના પાનની કેટલી મહત્તા છે. કોઈને લોટી ખોલીને એકવાર યમુના પાન કરાવો ને તો આખી વ્રજયાત્રા કરાય એનું પુણ્ય બરાબર છે. કારણ કે યમુનાજી કેવલ જલ નથી, મૂર્ખ જાણે એને પાણી રે, એ તો વહેતો કૃષ્ણ રસ છે. એકવાર જે યમુના પાન કરી લે એને ક્યારે યમયાતના થતી નથી. એકવાર જયારે યમુના પાન કરે તો ઠાકોરજીના ચરણ રજને ગ્રહણ કરે છે. એકવાર યમુના પાન કરે સ્મર શ્રવ જલાણુ ભી સકલ ગાત્રે ભગવદ રસનું પાન કરે છે. યમુના પાનના કેટલા મહાત્મ્ય બતાવ્યા છે. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, મહાપ્રભુજી ને કહ્યા कि ध्रुव जी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी. સુંદર ધ્રુવ ચરિતનું વર્ણન આવ્યું. યક્ષો દ્વારા સંહાર થયો, આગળ અનેક પ્રકારની કથા આવી અને તપ કરવા લાગ્યા. લક્ષ્મણ ઝૂલા પાસે ગંગાજી શાંત થઈને બેવા લાગ્યા. મૃત્યુના મસ્તક પર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પ્રાપ્ત થયા. અંગ થયા, અંગના વેન થયા. એટલા દુરાચારી વેન થયો, નાસ્તિક થયો, યજ્ઞ યાગાદી બધું બંધ કરાવી દીધું અને સમગ્ર સમાજે એને માર્યો પ્રજાએ અને મારીને એના બાહુનું મંથન કર્યું. और बोलो पृथु महाराज की जय. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કહેવાય છે કે એના પરથી જ પૃથ્વી શબ્દ આવ્યો. સમાજ અસ્તવ્યસ્ત રહેતો હતો એને વ્યવસ્થિત કરવાનું કાર્ય પૃથુ મહારાજે કર્યું. નગર રચના કરી, ખેતીનો પ્રકાર બતાવ્યો, ખનિજ કેમ કાઢવા એ બતાવ્યું, રત્નોને કાઢીને બતાવ્યું, પૃથ્વીનું દોહન કર્યું, ગાયના રૂપે હતી. સુંદર કથા છે. સમય થયો, મહેલ છોડીને વનમાં ગયા, તપ કર્યું, પરમાત્મા પ્રસન્ન થયા. માંગો માંગે તે આપું. ત્યારે પૃથુ રાજાએ કહ્યું, પ્રભુ મને 10,000 કાન આપો ને. આ બે કર્ણથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી. મારા રોમ રોમમાં જો કર્ણેન્દ્રિય લાગી જાય તો આપની કથાના હું અવિરત પાન કરીશ. એવી યાચના પૃથુ મહારાજે કરી છે. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા પ્રિયવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન જય. જૈન ધર્મના આદિનાથ જેમને કહીએ એ ઋષભદેવજીની કથા આવી. જયંતી સાથે એમનો વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરી, વર્ષા બંધ કરી દીધી અને એમણે કૃત્રિમ વરસાદ કરાવ્યો. ઋષભદેવજીને 100 પુત્રો થયા. સમજાવ્યા છે 9 યોગેશ્વર થયા અને પુત્રોને ઉપદેશ આપતા સમજાવે છે ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. આ એક યોની માનવની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. જીભ બધા પાસે છે. પોપટ પણ રામ બોલે છે, પણ માનવ દેહને કેમ બળભાગી કયો છે? પોપટ રામ બોલે પણ એ રામ સાંભળતો નથી. પણ માણસના મુખે રામ નીકળે ને તો છેક રામના કાન સુધી પહોંચે છે. દરેક પાસે આંખો છે, પશુ પંખીઓ પાસે પણ આંખો છે. એ પણ ઘણી વાર ઉડતા ઉડતા મંદિરમાં પ્રવેશ કરી જતા હશે, પણ એની ભીતર દર્શનની ઈચ્છા નથી હોતી. માણસ પાસે એવી આંખો છે કે જેની ભીતર દર્શન કરવાનો વિવેક છે અને કેવલ ભગવત દર્શન કરીને પણ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ શકે છે. એટલે કે કહેવાનો મારો અર્થ, મનુષ્ય પાસે જે એક ઇન્દ્રિયો છે એ બધા મુક્તિના સાધન રૂપે એને મળ્યા છે. એની જીભ, એના કાન, એની આંખ. કારણ કે કેવલ એ એક ઇન્દ્રિયનો ઉપયોગ કરીને પણ 84 લાખ યોનિથી છૂટી શકે છે. પશુ અને પંખી પાસે પણ છે, પણ એના ભોગના સાધન છે, એના મુક્તિના એની ઇન્દ્રિયો સાધન નથી. અને એટલા માટે કહ્યું, બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. માનવ દેહને એટલે વિશેષ કર્યો છે. આગળ રહુગણ ભરતજીના ચરિત્રનો રાજા ભરત થયા એમના પુત્ર રૂપે. ભરતનું રાજ્ય છે કહેવાય, ભરત પરથી ભારત દેશનું નામ પડ્યું છે અને શ્રેષ્ઠ રાજા થયા. સમય થયો અને મહેલ છોડી વનમાં જઈને નદી કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા. મુક્તિના માર્ગને શોધવા લાગ્યા. રોજ સ્નાન કરે, સંધ્યા વંદન કરવા બેસી જાય, માળા લઈને હરી 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 નામનો અખંડ જાપ કરે. સમય ક્યારે કરવટ બદલે ને કોઈને ખબર ના પડે. આપણે ભલે ભવિષ્યના પ્લાન કરીએ, આપણે એમ કહીએ બસ આ બધા બાળકો અને દીકરાઓ દીકરીઓ બધી પરણી જાય પછી ભક્તિ જ કરવી છે ને, પછી કાંઈ ભક્તિ થતી નથી. બધું વધવાનું છે, ઘટવાનું કઈ નથી. એટલે આજે જે નિર્ણય લો ને આજે જે કરો એ જ સાચું. ક્યારે ફ્રી થઈને નહીં થાય, બધું ભેગું ભેગું જ થશે. સંસારના કાર્યો થશે અને વચ્ચે વચ્ચે ભક્તિના રસ્તાઓ ગોતી લેવાના. પણ તમને કે આમાંથી ફ્રી થઈને આ કરું, આવું ક્યારે થતું નથી હોતું. વ્યસ્તતામાંથી જ ભક્તિનો સમય કાઢી લેવાનો હોય. કારણ કે જીવન ક્યારે કરવટ લે કોને ખબર, ક્યારેક કેવો સમય, બધું બહુ સારું વિચાર્યું હોય પણ સંજોગો એવા થઈ જાય કે કાંઈ ન થઈ શકે. અને એટલા માટે જ્યારે સારો સમય ચાલતો હોય ને, પહેલા દિવસે સારો સમય કયો એની ચર્ચા કરી હતી. સારો અનુકૂળ સમય ચાલતો હોય ને ત્યારે મનના બધા મનોરથો પૂરા કરી લેવા.
પૈસો પાછું આવી જશે, સમય પાછો નહીં આવે. વ્યવસ્થાઓ ને આ બધું પાછું આવશે, પણ સંજોગો પાછા આવવા બહુ અઘરા છે. અને એટલામાં મનમાં જે હોય ને એ કરી લેવું, પૂરું કરી લેવું. આ કોરોનામાં કેટલા લોકો જતા રહ્યા, એના મનમાં કેટલા કોડો હશે, પણ ક્યાં 2 દિવસમાં હતો વ્યક્તિ ન હતો થઈ ગયો. એટલે આ બધું તો સમજણ આવે અને ઈચ્છા થાય ને તો વ્યવસ્થા કરીને મનોરથો કરી લો. અહીંયા ભરતજી ગયા મહેલ છોડીને ભગવાન ભજવા વનમાં. એકવાર સંધ્યાવંદન બ્રહ્મ મુહૂર્તમાં કરવા ગયા, નદીમાં સ્નાન કરતા હતા અને અર્ઘ સમર્પિત કરવા અંજલિ ભરવા ગયા. સિંહની ધાડ સંભળાઈ, હરણાઈ ગર્ભવતી હરણી હતી, કૂદી ગઈ ગભરાઈને પાણીમાં, પ્રસવ થયો અને તણાતું બચ્ચું ભરતજીના હાથમાં આવી ગયું. અરે બચ્ચું અહીંયા ક્યાંથી? અરે હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે ગયા, કુમળું ઘાસ તોડીને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. હવે તો માળા જપતા હોય ને હરી હરી હરી, પાછા આંખ ખોલીને જોયે હરણ 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 ક્યાં ગયું? હરી હરી ઘટવા લાગ્યું, હરણ હરણ વધવા લાગ્યું. અરે હું ખવડાવીશ તો ખાશે, હું બચાવીશ તો બચશે, નહીં તો જીવશે જ કેમ? દયા હતી, બચાવ્યું બરાબર, તો પછી એના જીવનમાં છોડી દેવું જોઈએ. મોહ કોને કહેવાય? હું જીવાડું તો જ જીવે, આ મોહ. દયા એ સત્કર્મ છે, મોહ એ બંધન છે. અને ક્યારે મોહ થઈ ગયો. અને હરણ ભરતજીના જીવનમાં કૂદી એવું નથી. આપણા જીવનમાં સેવા કરવા બેઠા અને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું, પાઠ કરવા બેઠા ડોરબેલ વાગે તો હરણ કૂદ્યું, તો રોજ કૂદે છે. અને ક્યારે આપણા મનનું હરણ કરી જાય. એટલે જ કહ્યું ને, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ, જો સબસો કરત સને. આપણું મન તો કેટલામાં છે. એક હરણમાં મન ગયું ને હરણ દેહ મળે. અને હવે તો હરી હરી છૂટવા લાગ્યું, હરણ 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 હરણ. અને એકવાર ટોળું જોયું હરણનું, તો હરણનું બચ્ચું તો નીકળી ગયું સ્વજનો સાથે. અને આને એમ થયું, અરે શું ખાધું હશે કે નહીં, સૂતું હશે કે નહીં, એ બચ્ચું કોઈ એને મારી ના નાખે. અને આ હરણનું ચિંતન કરતા કરતા દેહ પડ્યો. અને બીજા જન્મમાં આપણે ત્યાં કહ્યું ને, જ્યાં મતિ એ ગતિ, છેલ્લી ઘડીએ જ્યાં મતિ હોય એ ગતિ થાય. હરણમાં મતિ ગઈ તો હરણ દેહ મળ્યો, પણ પૂર્વ જન્મની સ્મૃતિ રહી, પુણ્ય હતા ને એટલે થયું કે હવે ક્યાંય મન ફસાવવું નથી. અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. ગતિ યાદ છે કે આ એક મારું મન ફસાયું ને આટલા 2 જન્મોનો અંતરાય થઈ ગયો. હવે મન ક્યાંય ફસાવવા દેવું નથી. અને અનાસક્ત ભાવે રે. લોકો એને જડ સમજવા લાગે, આ તો સાવ જડ જેવું છે. અને સંસારના કામના ન રહો ને તો સંસારને તમે ગમો નહીં, જડ કેવા લાગે. જડની જેમ રે, કોઈ અપેક્ષા નહીં. ભાઈઓ તો કીધું ચલ ખેતરને સાચો, એ તો રામ કી ચડિયા રામ કા ખેત ખાઓ. બધામાં ભગવાનને જુએ તો કે તું તો આનાય કામનો નથી, ઘરથી નીકળી જા. તેવી પ્રભુની ઈચ્છા. જેને વિશ્વાસ હોય ને એને ચિંતા ન થાય કે કાલે મારું શું થશે. માણસ એકમાત્ર એને જ કાલની ચિંતા હોય છે. કોઈ પશુને ચિંતા હોય છે કે કાલે હું શું ખાઈશ. ભલે જંગલનો રાજા હોય તો એ કાલનું કાલે જ કરે છે. માણસને બધી વ્યવસ્થા હોવા છતાંય ચિંતા રહે છે કાલે શું. વિશ્વાસ હોય એ નિશ્ચિંત હોય. ઘણા નીકળી જાય ફકીરો, કાંઈ ના હોય છતાંય પૂરું થાય છે. ભગવાન બધાનું પૂરું કરે છે. અહીંયા રાજા ભરતજી જડ ભરત કહેવા લાગ્યા. રહુગણ રાજાની સવારી જતી હતી, પાલખીમાં બેસીને જતા હતા. એમાંથી એક કહાર પાલખી ઉચકનારો બીમાર પડી ગયો. તો કહ્યું ભરતજી મળ્યા, તું ઉચકીશ? જેવી ભગવાનની ઈચ્છા, જોડાઈ ગયા પાલખીમાં. પણ બધામાં ઈશ્વરના દર્શન કરે તો રસ્તામાં કીડી મકોડા દેખાય, એને થાય ક્યાંક પગ પડી જાય તો મરી જશે, જીવ હિંસા થઈ એટલે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય, પેલાનું માથું ભટકાય. 1 વાર 2 વાર બરાબર ચાલ. અને 3જી વાર થયો એટલે હવે પિત્તો ગયો, નીચે ઉતર્યો. રાજા જેમ તેમ બોલવા લાગ્યો ભરતજીને, આ તું તો બહુ દુબળો પાતળો છો, તારાથી ની ઉચકાઈ મૂકી દે. અને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યો. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. ત્યારે ભરતજી બોલ્યા, આ દુબળો ચાડો ગોરો કાળો આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જયારે આ શબ્દ સાંભળે તેવું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. હાથ જોડીને પૂછ્યું, તમે કોણ છો? અને ત્યારે કહ્યું કે હું રાજા ભરત, જેનાથી આ દેશ ઓળખાય છે. પણ એક હરણમાં મને ગયું, 2 જન્મોના અંતરાય થઈ ગયા. બહુ અદભુત આધ્યાત્મિક ચર્ચા બંનેમાં થઈ છે. અને રઘુગણ રાજા પર કૃપા થઈ છે. કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે. ભવાટવીનું વર્ણન આવ્યું, ભરત વંશના રાજાઓનું વર્ણન, નવખંડ પ્લક્ષાદિ દીપો, 7 લોક 7 સમુદ્રનું વર્ણન આવ્યું, સૂર્યચંદ્રની ગતિ, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. અને જયારે નરકોનું વર્ણન આવ્યું તો પરીક્ષિત ગભરાયો. અરે પાપની આવી સજા મળે છે અને છતાંય માણસને પાપ કરતા ડર નથી લાગતો. આમ કરી પંચમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા અને અજામિલ આખ્યાન આવ્યું. અને અજામિલ બ્રાહ્મણ હોવા છતાં પાપમાં રત થયો. મહાત્માઓ ઘરે આવ્યા ને પત્નીને કહ્યું, બીજું તો કઈ નહીં, તારા બાળકનું નામ નારાયણ રાખજે. એને એમ થયું કે એમ તો નારાયણ નામ નહીં જપે, પણ પુત્રને મોવસ જપશે ને તો ઉદ્ધાર થઈ જશે.
અને અજામિલને એટલું વાલું, નારાયણ આવો, નારાયણ આકા, નારાયણ આલો, નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો થયો અજામિલ, ગભરાયો, યમદૂતો દેખાયા, ડર્યો અને પુત્રને મોહવશ પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. ભગવાને પોતાના પાર્ષદો મોકલ્યા. ચર્ચા થઈ યમદૂતો ને પાર્ષદોની વચ્ચે, આ તો પાપી છે, આને તો યમલોક લઈ લઈશું. અરે આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અરે ભગવાનનું નહીં, દીકરાને બોલાવ્યો. કયો અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભાઈ કુભાઈ અનક આલસુ કોઈ પણ રીતે ભગવત નામ લેવાય એ તો ઉદ્ધાર જ કરે છે. આમ આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શાપની, દક્ષ પ્રજાપતિના 60 કન્યાઓના વંશનું વર્ણન આવ્યું. ઇન્દ્ર દ્વારા જ્યારે ગુરુનું અપમાન થયું, બૃહસ્પતિનું દેવતા પદ ત્યાગ્યું છે, વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. અને વિશ્વરૂપ માં અસુરકુળની હતી, નારાયણ કવચની વિદ્યા એમણે આપી. આપણે ત્યાં આજે પણ વૈષ્ણવી પરંપરામાં જ્યારે કોઈ પણ વિક્ષેપ કે વિપત્તિ આવે ત્યારે વૈષ્ણવ નારાયણ કવચનો પાઠ કરતા હોય છે. આ કવચ છે, સ્વયં ભગવાન જીવની રક્ષા કરતા હોય છે. અને વિશ્વરૂપે આ નારાયણ કવચ આપ્યું છે. અને જ્યારે જોયું કે થોડો ભાગ યજ્ઞનો અસુરકુળને આપે છે, આવ્યો ઇન્દ્રને ક્રોધ અને વિશ્વરૂપનો વધ કરી દીધો. બ્રહ્મત્યા લાગી, 4 જગ્યાએ વાટી. પણ ત્વષ્ટા વિશ્વરૂપના પિતાએ એમ વિચાર કર્યો, મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે તો યજ્ઞમાંથી ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, યજ્ઞના મંત્રમાં ભૂલ પડી, ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. અને અદ્ભુત છે વૃત્રાસુર ચતુશ્લોકી. ભક્તોના વૈષ્ણવના 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એનું વર્ણન કર્યું છે. આગળ સમય મળશે ત્યારે એની ચર્ચા આપણે કરીશું. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો છે. પૂર્વજન્મની કથા કહેવામાં આવી કે આ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન આવ્યું. ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી. સપ્તમ સ્કંદ ઉતિ લીલા, ઉતિવત કર્મ વાસના, સદવાસના, સદવાસના અને મિશ્ર વાસના, 3 પ્રકારની, દેવોની, દાનવોની અને મનુષ્યની. પ્રશ્ન કરે છે કે ભગવાન પક્ષપાતી છે? દેવતાઓનો પક્ષ લઈને અસુરોને મારે તો પક્ષપાતનો દોષ ભગવાન પર ન કહેવાય? તો આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે કર્યો હતો. અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ, મારા ભાઈ હિરણ્યાક્ષને વિષ્ણુએ માર્યો છે, બદલો લઈશ. તપ કરવા માટે ગયા. કયાદુ ગર્ભવતી હતા, એના પત્ની. નારદજીનો મેળાપ થયો, સત્સંગ થયો અને ગર્ભમાં જ પ્રહલાદજીને વૈષ્ણવતાના સંસ્કાર મળી ગયા. બ્રહ્માજી પ્રગટ થયા. માંગ કહ્યું, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, આકાશમાં ન મરું, પૃથ્વીમાં ન મરું, 12 મહિનામાં ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. અહીંયા આવ્યો રાજા, રાજ્યમાં દંડેરો પીટાવ્યો. રાજા જ ભગવાન છે, ભજવા હોય તો રાજાનું નામ લો, ભગવાન જેવું કાંઈ નથી. બધું બંધ કરાવી દીધું. અને પ્રહલાદજીને ભણાવવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા. શુક્રનીતિ ભણાવવા માટે, અસુરનીતિ ભણાવવા માટે. ભણાવીને જાય અને પ્રહલાદજી તો બધા ભેગા કરે બાળકોને અને ભગવત નામનો જાપ કરે. એકવાર પિતાએ બોલાવ્યા સભામાં, ગોદમાં બેસાડીને કહ્યું, પ્રહલાદ તું શું ભણ્યું? ત્યારે કહ્યું, પિતાજી ભગવાનની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અરે આ બધું તને કોણ શીખવાડે છે? આને અસુર નીતિ ભણાવો. ફરી ભણવા માટે મોકલ્યા. એક દિવસ પુનઃ બોલાવ્યા, બેટા શું ભણ્યો? ત્યારે કહ્યું કે જાકે પ્રિય ન રામ વૈદેહી તાહી તજીએ કોટી સમ બેરી જદ્યપી પરમ સને. અરે જેને ભગવત પ્રેમ નથી એ તો નજીકનો સગો હોય તો વેરી જાણીને છોડી દેવો જોઈએ, કારણ કે એને ભગવાનમાં પ્રેમ નથી. અને કહ્યું કે આ બધું તને શીખવાડે છે કોણ? ભગવાનને ભૂલ, નહીં તો મારી નાખીશ. મારનારો ને જીવાડનારો તો પરમાત્મા છે. પિતાજી તમે કાંઈ કરી શકતા નથી, કારણ કે જે મરવાનો છે એને કોઈ બચાવી શકવાનું નથી આ દેહને, અને જે આનો આત્મા અમર છે એને કોઈ મારી શકવાનું. જો તને કેમ મારું પહાડ પરથી ફેંક્યા, વિષવાળા ભોજન ખવડાવવાનો પ્રયાસ કર્યા, હાથીના પગની નીચે કચડાવવાનો પ્રયાસ કર્યો, પણ જેને ભગવાન બચાવનારો હોય એને કોણ મારી શકે? એકવાર સભામાં બોલાવ્યા, કહ્યું, ક્યાં છે તારો વિષ્ણુ? પિતાજી પ્રશ્ન જ ખોટો છે, એ ક્યાં નથી, એ તો બધે જ છે. જો બધે હોય તો થાંભલામાં છે. હા પિતાજી એમાંય છે. તો ભેટ જો છે મારા તારા પરમાત્માને. અને પ્રહલાદજી તો પ્રસન્ન થઈ ગયા, પ્રભુ આનો મનોરથ પૂરો કરજો. પહેલી વાર આને આપના દર્શનની ઈચ્છા થઈ છે. અને દુંદુબીઓના નાદ દેવતાઓ વગાડવા લાગ્યા, ગડગડ 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 ધ્વનિ થવા લાગ્યા, કુર્રાટીઓના સ્વર સંભળાવા લાગ્યા. એક એક ડગલું આગળ વધતા પ્રહલાદજી જ્યાં બાત બીડવા જાય, કડક દઈને શોર થયો અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. કુર્રાટીઓ ભરતા પરમાત્મા, લાલ લાલ લંગારા જેવી આંખો, કેસવાળીઓ ઉડી રહી છે. જ્યાં ભગવાનને જોયા લીધી ગદા મારવા દોડે છે. ભગવાને ગોદમાં લઈ લીધો. ગોદમાં લઈને આવ્યા ઉંબરા પર, પલાઠી કડી હિરણ્યકશ્યપુને ગોદમાં લીધો. જો હિરણ્યકશ્યપુ, હું મનુષ્ય નથી, હું પશુ નથી. મારા નખને જો અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, તું ઘરની અંદર નથી, બહાર નથી, ઉંબરા પર છું. દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળનો સમય છે. 12 મહિનામાં 1 મહિનો નહીં, અધિક માસ ચાલે છે. એમ કહીને નખને પેટમાં ઘુસાડી ચીરી નાખ્યો.
દેવતાઓ પુષ્પની વર્ષા કરવા લાગ્યા. ભગવાન એટલા ક્રોધાયમાન છે, ડર્યા દેવતાઓ. જો ભગવાન આવો ક્રોધ કરશે તો પ્રલય થઈ જશે. લક્ષ્મીજીને વિનંતી કરી. લક્ષ્મીજી તો જોઈને જ ભાગ્યા. અરે અમને શાંત કોણ કરે? એવું પ્રહલાદ માટે પ્રગટ્યા છે તો પ્રહલાદને જ કહીએ. અને ના નકડો પ્રહલાદ નિર્ભય બની પરમાત્માની સન્મુખ જઈને બે હાથ જોડી દીધો. અને પ્રહલાદને જોઈ ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. લીધો પ્રહલાદને ઉપાડ્યો ને પોતાની ગોદમાં બેસાડ્યો. અને ગાય પોતાના વાછરડાને ચાટે એમ લપ 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 કરતા પરમાત્મા નરસિંહ પ્રહલાદને ચાટી રહ્યા છે, બહાલ કરી રહ્યા છે. અરે તારા જીવનમાં આટલી વિપત્તિઓ આવી, તે એકવાર પણ મને મદદ માટે ન બોલાવે. સવઈ વણી કહા પ્રહલાદ કહે, જે ભક્તિ કરીને માંગે ને તો વેપારી કહેવાય, ભક્ત ન કહેવાય. અરે તું કંઈક માંગ, હું તને આપવા ઈચ્છું છું. આપવા ઈચ્છતા હો તો એટલું જ માંગુ છું કે પ્રભુ એવી કૃપા કરો કે આજ પછી માંગવાની ઈચ્છા જ ન જન્મે, માંગવાની ઈચ્છા જ પેદા ના થાય. એ માંગુ છું. મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું. એમ ભગવાન કહેવા લાગે. માણસ આવે તો કંઈક લઈને જાય, ભગવાન આવે તો કંઈક આપીને જાય. મારી ઈચ્છા, હું મારી ભગવત્તાનો આનંદ માણવા માંગુ છું, એટલે તને કંઈક આપવા ઈચ્છું છું. ત્યારે પ્રહલાદે કહ્યું, જો આપવા જ ઈચ્છતા હો તો એટલું માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કરજો. અરે તારા જેવો દીકરો જેના ઘરે થાય એની તો 21 પેઢીઓ, 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની અને 7 સસુર પક્ષની 21 પેઢીઓ તરી જતી હોય છે. સુંદર સ્તુતિ પ્રહલાદજીએ કરી છે કે પ્રભુ આપ કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી, આપ તો કેવલ પ્રેમથી પ્રસન્ન થાવ છો. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન દીજઈ. સુંદર સ્તુતિ કરી છે. આગળ સ્ત્રી ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, આ બધા ધર્મોના ઉપદેશ આપ્યા. અહીંયા સપ્તમ સ્કંદની કથાને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. મનુપુત્રો ઇન્દ્રદેવ સપ્તર્ષિ ને ભગવદ અવતાર, આ 6 વસ્તુ મન્વંતરમાં હોય. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ત્રિકૂટ પર્વતની નીચે એક વિશાળ વન છે, એમાં ગજેન્દ્ર રહે છે. આ જીવનો પ્રતીક છે, એટલે આ જીવને હાથી બનાવ્યો. क्योंकि कोई भी जीव से पूछो तो अपना परिचय भूतकाल से देता है, हमेशा जो प्राप्त किया है उससे देता है. पत्नी थी हाथी, कोठी थी हाथी, गाड़ी थी हाथी, जो बार बार हाथी हाथी करे इसलिए उसको हाथी बनाया. सब था मगर मृत्यु तो निश्चित. संसार सरोवर છે. જીવ ગજેન્દ્ર સ્નાન કરે છે સંસારના પરિવાર સાથે. એમ થાય કે મને ક્યાં કંઈ થવાનું છે. દરેકનું જીવન એમ જ ચાલવાનું હોય ને, મને ક્યાં કંઈ અત્યારે થવાનું છે, એ તો કરીશું શાંતિથી. પણ ક્યારે આ મગર આવીને પગ પકડે ને ખબર નથી પડતી. અને દરેકનો પકડાય જ છે ને. શરૂઆત જ ગડપણની પગથી જ થાય ને. ઘૂંટણ દુખવા લાગે એટલે સમજવું કે શરૂ થયું. અને અહીંયા જ્યારે ગ્રહ પકડે છે પગ, 10,000 હાથીઓનું બળ જળની અંદર મગરનું થઈ ગયું. બધા ભાગ્યા. કારણ કે મરનાર સાથે કોણ મરે? પાછળ રડે ખરા, મરે કોઈ નહીં. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ, એની રાખને કોઈ અડતું નથી. ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે ભાર્યાગૃદ્વારી જનાસ્વસાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ. પરલોકમાં તો કરેલા કર્મો જ ભેગા આવે, બાકી કોઈ ના આવી શકે સાથે. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવીતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. આ ક્યાં માણસના છેલ્લા સમયે કોણ ભેગું આવી શકે? અને જ્યારે આ એને થયું કે બધા જ ભાગ્યા છે, હવે કોનો સહારો ગોતું? ડૂબવા લાગ્યો હાથી, અને છેલ્લે હરી યાદ આવે. લીધું કમળ. એનો વિચાર કરે કે છેલ્લો મોકો છે. જો આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય ને, બહુ નજીકના વ્યક્તિને બધાને આમંત્રણ આપી નજીકનાને ભૂલી જઈએ, છેલ્લી ઘડીએ કહેવા જઈએ ને તો શું કહે? હવે છેલ્લે યાદ આવે, આખા ગામને કંકોત્રી આપી દીધી ને, હવે નહીં આવી જાઓ. આ માણસ ને ભગવાનને છેલ્લી ઘડીએ પણ મોકો આપો. જો ભગવાન અંતિમ શ્વાસ સુધી માણસને તક આપે છે, છેલ્લી શ્વાસ સુધી. ચલ બાળપણમાં ભજી લે, ન કર્યું. ચલ જવાનીમાં ભજી લે, ન કર્યું. ચલ ગડપણમાં ન કર્યું, છેલ્લી શ્વાસે મારું નામ જપી લે, પહેલો આવીને હું ઉભો રહીશ. આ ભગવાન છે. છેલ્લે યાદ કરશો ને તોય જે પહેલો આવીને ઉભો રહે ઈશ્વર. છેલ્લી શ્વાસે. અને થયું કે છેલ્લો મોકો, શું ભેટ આપું? કારણ સૃષ્ટિ તો બ્રહ્માજીની બનાવેલી છે. ભગવાને જે બનાવ્યું હોય એ ભેટ આપવું જોઈએ. જો સૃષ્ટિમાં બધું બ્રહ્માજીનું સર્જન છે, પણ કમળ છે ને એ ભગવાનનું સર્જન છે. કારણ કે ભગવાનની નાભીમાંથી કમળ ઉગ્યું અને કમળમાં બ્રહ્માજી થયા. એટલે કે કમળ બ્રહ્માજીનું સર્જન નથી, એ બ્રહ્મનું સર્જન છે, ઈશ્વરનું સર્જન છે. એટલે કમળ તોડ્યું કે પ્રભુ તદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમ. આ તારું છે, તારું બનાવેલું છે, અને હું મારો આત્મા પણ તારો છે, તને સમર્પિત થાઉં છું. હે હરિ અને હે ગોવિંદ. ગરુડ પર સવાર થઈ પરમાત્મા હ બોલ્યા ત્યાં તો ગરુડ પર સવાર થયા, હરી બોલ્યા ત્યાં તો શિરચ્છેદ કરી નાખ્યા. બોલાવ્યા હાથીએ, કૃપા કરી મગર પર.
મગરને એમ થયું કે હરિ નામ બોલ્યો ને હાથી, તો કે આ તો હરિનો દાસ લાગે છે અને આના પગ પકડીશ તો હું તરી જઈશ. એટલે જોરથી પગ પકડી લીધો અને પ્રભુ આવીને વિચાર કરે, મને બોલાવનારો મારો દાસ, પણ એના ચરણ પકડનારો દાસાનો દાસ, એના પર તો પહેલી કૃપા કરવી જોઈએ. એટલે બોલાવ્યા હાથીએ અને ઉદ્ધાર પહેલો કર્યો મગરનો. સુંદર સ્તુતિ ગજેન્દ્રને કરી છે, અદભુત સ્તુતિ છે. વંદન કર્યા હરિ અવતારને. ભગવાનને સમુદ્ર મંથન માટે દેવો દાનવોને ભેગા કર્યા અને ભેગા કર્યા કે મંદરાચલ પર્વત લીધો. જ્યાં મંથન કરવા જાય ક્ષીરસાગરમાં, પર્વત નીચે જવા લાગ્યો. બોલો કચ્છપ ભગવાન કી. અને વાસુકી નાગને દોરડું બનાવ્યું, સમુદ્ર મંથન શરૂ થયું, અનેક વસ્તુઓ નીકળી. સૌથી પહેલા કાલકૂટ વિષ નીકળ્યું, મહાદેવજી પાન કરી ગયા, કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચેશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા, ઐરત આદિ ઇન્દ્ર લઈ ગયો, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યું, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન. લક્ષ્મીજી પ્રગટ થયા, ભગવાનને વર્યા અને હવે તો પ્રભુને પધારવાનું. જ્યાં સમુદ્ર મંથન ચાલે છે, અમૃતનો કળશ લઈને બોલો ધન્વંતરી ભગવાન કી. ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અસુરોને મોહિત કરવા માટે. બોલો મોહિની ભગવાન કી. અને દેવતાઓને દાનવોને સમજાવ્યા, અરે દાનવો, આ ઉપરનો જે ઝોળ છે ને એ પહેલા દેવતાઓને હું પીવડાવી દઉં, રગડો છે ને તમને પીવડાવીશ. અને એવા મોહિત થઈ ગયા કે માની ગયા. અને દેવોને જ્યાં અમૃત પીવડાવતા હતા, સૂર્યચંદ્રની વચ્ચે રાહુ બેસી ગયો, અમૃત પી ગયો, સુદર્શન છોડ્યું, શિરચ્છેદ કર્યા, રાહુ અને કેતુ થયા. ભયંકર યુદ્ધ થયું. દાનવો જ્યારે મર્યા, શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી, બધાને જીવિત કર્યા, સ્વર્ગ પર ચઢાઈ કરી. દેવતાઓ સ્વર્ગ છોડીને પર્વતની ગુફાઓમાં સંતાયા. અને દિતિ અને અદિતિ, દેવતાઓની માં અને દેવોની માં, કશ્યપ મુનિને વિનંતી કરી છે કે મારા પુત્રો દુખી છે. દેવતાઓની માં અદિતિએ વિનંતી કરી અને પયોવ્રતની વિધિ બતાવી. ભાદર માસની દ્વાદશીના દિવસે બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. કોઈ કમંડળ આપ્યું, કોઈ મુંજી મેખલા આપ્યા, કોઈ દંડ આપ્યો, કોઈ અનેક પ્રકારના ઉપહારો મળ્યા અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ, જેને આજનું ભરૂચ આપણે કહીએ. બલિરાજા યજ્ઞ આદરીને બેઠા છે અને જ્યાં ભગવાન વામનને આવતા જોયા, બધાને એમ થયું જાણે સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને મારા યજ્ઞમાં આવી રહ્યા છે. આવતા જોઈને બધા ઊભા થઈ ગયા, પોતાને ખબર ન પડી. અને જ્યાં આવ્યા, સ્વાગતમ ને નમસ્તુભ્યમ બ્રહ્મન કેમ કરવામાં, સ્વાગત છે આપનું, આપનું શું પ્રિય કરું? હું તો સંતોષી બ્રાહ્મણ છું, હું માંગુ એ આપ. શું જોઈએ આપને? સંકલ્પ કરું, 3 ડગલા ભૂમિ જોઈએ, એ પણ મારા પગથી માપીને. અને કહ્યું, લાવ સકરે, આપ છો નાના ને વાતે નાની, એકવાર મારી પાસે જે માંગે ને એ પોતે દાતા બની જાય ને. ક્યાં આપકો તો એક ગામ લખી આપું, આપકો તો આપનો વિવાહ કરે, આપકો તો આપને લાખો ગાય આપું, આપકો તો રત્નો આપું. મેં કહ્યું એ આપ, નહીં તો આ ચાલુ. સંકલ્પ કરવા જાય, શુક્રાચાર્ય રોક્યો. અરે રોકાઈ જા, ન આપીશ. ઘણા શુક્રાચાર્યો આજે ફરતા હોય, કોઈને ક્યાંક સંકલ્પ થાય કે આમાં સત્કર્મમાં ખર્ચીએ, અરે હમણાં ક્યાં આપીશ, હજી તો વાર છે, હજી તો થશે કે નહીં, હજી તો કેમ થશે. ઘણા સત્કર્મોમાં રોકનારાય મળે. પણ કહ્યું, આના જેવું સૌભાગ્ય બીજું ક્યાં મળશે? જો ભગવાન છે અને એ માંગવા આવ્યા છે તો મારા જેવો ભાગ્યશાળી કોઈ નથી. સંકલ્પ કર્યો અને વામનમાંથી ભગવાન વિરાટ બન્યા. 2 ડગલામાં બધું જ માપી લીધું. બાંધ્યા બલિરાજાને. કહ્યું, બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકું? બલિરાજાએ કહ્યું, સર્વ તો સમર્પિત કરી દીધું, ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ કરું. મસ્તક નમાવ્યું ને કહ્યું, ત્રીજું ડગલું મારા માથે પધરાવો. 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કર્યું. સુતલ લોકનું રાજ્ય આપ્યું. ભગવાન પોતે દ્વારપાલ બન્યા છે. અને રક્ષાબંધનનો પ્રસંગ, લક્ષ્મીજી આવ્યા, બાંધી રાખડી બલિરાજાને અને કહ્યું, આજથી તું મારો ભાઈ. કહ્યું કે અચાનક બહેન ક્યાંથી પ્રગટ થયા? કારણ કે આટલા સમયથી વૈકુંઠમાં ભગવાન આવ્યા નહીં. તો નારદજીને પૂછ્યું કે આ ગયા ક્યાં? નારદજી, અરે તમને ખબર નથી, તમારા પતિને તો બહુ સારી જોબ મળી ગઈ છે. તો કે ક્યાં? કે બસ આ બલિરાજાને ત્યાં અસ્કારીની, ચોકીદારની. અને લક્ષ્મીજી ગયા, એ ને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ રક્ષા બાંધી. કહ્યું કે આના બદલામાં આપું શું? કે તમારો અસ્કારી, બીજું કાંઈ નથી જોઈતું. એને મુક્ત કરો. અને ભગવાનને છોડાવ્યા. અને આ રીતની દિવ્ય કથાઓ